ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણ ફટકારવામાં આવ્યું છે। વાહન ચાલકો ઈ ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે। અક્ષરચોક વિસ્તારમાં તમામ પ્રકારના વાહન ચાલકોને રસ્તામાં રોકી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે ટ્રાફિકનું ભરણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે। વાહન ચાલકો દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોનું ભંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની ઈ ચલણ ફટકારવામાં આવતા હોય છે, પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઈ ચલણ ભરવામાં આવતું નથી અને એકથી વધારે ઈ ચલણ ભેગા થઈ જતા હોય છે। ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના અક્ષરચોક વિસ્તારમાંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર રોકી તેમના બાઇક ઈ ચલણની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી છે। દંડ ભર્યા બાદ તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। અહીંયા ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા બાકી ઈ ચલણ મામલે કાર્યવાહી કરવા માટેના સંકેત આપ્યા હતા, ત્યારે તેમના હુકમના પગલે બાકી ઈ ચલણ ધારણ કર્યું કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।